વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, આપણે ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરવાના બાકી છે। ચા બનાવી દીધો છે, દક્ષા બહાર લઈ ગઈ છે ને આપણે જઈએ બહાર ચા પાણી કરવા। કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। થઈ ગયો તૈયાર, આપણે ચા પી નાખીએ। જો મસ્ત મજાનો ચા છે। આ હું સવારમાં લીધું આવું બધું માંગો જો લીલા માંગ લીલા મગ। આ મિત્ર ચા પીવા બધા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે ચા બની ગઈ છે, ચા પી લઈએ હે ને। રોટલી હારે ચા, ટાઢી રોટલી હારે ફૂલવા લઈને બેઠી છે। ચા પીવા જાય એટલે આ ફૂલવા ફૂલી નાખીએ, એમાં ઉગી ગયા છે। છોતરામાં ઊંઘી ગયા ને, થોડા ખાઈ ગયા, 2 વાર ખાઈ ગયા, ત્રીજી વાર ના ખવાય। હાલો તો મિત્રો ચા પીવા। મસ્ત મજાનો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને બપોર પછી ચા તો આજ નથી પીવો એમ કહે છે દક્ષા। ને કેરી કાપી છે, કેરી પાકી ગઈ છે ને હાક કહેવાય ને, શાક કહેવાય, હાક પડી છે તો કેરી લાવી છે। આપણે કેરી ખાવાની છે તો તમને હું કેરી બતાવું। જો અહીંયા મસ્ત મજાની હાક, કેમ કાપો ઝાડા પરથી પડેલી છે આજે। હવે બબીક તો તેમ ચાલુ થઈ ગઈ, 4-5 બાદ એટલે ખાવા થઈ જાય આપણે। ઝાડા પરથી પડેલી પાકેલી કેસર, પ્યોર કેસર જો લાવી તો કેસર કેરી જો મિત્રો, મસ્ત મજાની પાકી ગઈ કેરી, મસ્ત કેસર છે। હવે આપણે એને સુધારી નાખીએ, ખાઈ લઈએ, પછી જઈએ વાડીમાં કામ કરવા। ત્યારે કેરી ખાઈ લઈએ, હા પછી જઈએ વાડીમાં કામ કરવા। જો કાપે પછી ખબર પડે અંદર કેવી નીકળે। હારી નીકળે, સારી જ નીકળે ને, ઉપર પડેલી હોય તો થોડીક દબાઈ ગઈ હોય, આમ તો ઉપરથી પડે ને, મસ્ત નીકળી, ઉપરથી પડે ને મસ્ત પાકી ગઈ। ધ્યાન રાખવી પડે, 2 દાડા તો લાલ બહુ, એક દિવસ રાખે ને તો લાલ થઈ જાય। ઉપરથી પડેલી ને એટલે આજની છે ને એટલે એટલી બધી લાલ નહીં દેખાય, ખાવામાં તો બહુ ટેસ્ટ। આને રાખી દે, આ એકને, આને કાલ ખાઉં, લાય ને કાપી દો, આટલી થોડી થાય, 5-5 કિલો ખાઈ કેરી જાય। જોવે ને, હે કિલો તો કેરી ખાવાની હવે, 1 કિલો દાડામાં પડે તો ખાય ને, ઉપર પાકેલી હોય તો। એ કાચી નીકળી જો, કાચી નથી, પાક કલર છે। કોને કોને કેરી પાકી ગઈ કમેન્ટમાં કહેજો, અમારે પાકી ગઈ છે। આંબા હોય એને ખબર હોય, કેસર કેરી પાકી ગઈ। મિત્રો મસ્ત મજાની કેરી પાકી ગઈ ને આપણે હવે છે ને રોજ કેરી ખાવાની છે। રોજ કેરી તો ઉનાળાની ખાવાની છે। હવે રોજ આજ તારીખ કઈ થઈ? 29 તારીખ છે ને, 29 તારીખે આ હાથ જોવા મળ્યું, તમને વિડીયો જોવા મળશે 30 તારીખે, 1 દિવસ પછી આવશે। એવું છે મિત્રો, મસ્ત મજાની કેરી ખાઈએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, હાલો ખાવા, અને હાલો ખાવા કેરી। ફાઇનલી મિત્રો આવી ગયા છે વાડીમાં, આપણે કેરી બેરી ખાય અને અશ્વિન ટ્રેક્ટર હાકે છે। આમાં હાંકવાનું છે રીંગણીમાં, અમે ટમેટી કાઢી નાખી છે, એ ઢગલા કાઢવાના છે, આમાં હાંકવાનું છે। આ ટ્રેક્ટર લઈને આવતા રહ્યા છે અંદર, રોટરી લઈને, બહુ બધે હાંકવાનું છે। આમ ભીંડો છે, ભીંડામાં હાંકવાનું છે, બધે ટ્રેક્ટર હાંકવાનું, ખડ બહુ થઈ ગયેલું છે, બધે ટ્રેક્ટર હાંકવું પડશે। જો આ રીંગણી છે, એવડી મોટી રીંગણી થઈ ગઈ છે, રીંગણા ઓછા થઈ ગયા, પૂરા થઈ ગયા, એમાં રેવા દે, અમને જોવી પડે ડુંગળી, કપાઈ જાય એમ, જો આ ડુંગળી કે જો આ એક કાંદો કે રોજવી પડે, હે થોડી ઘણું દેખવું પડે એમ, અમને કપા જાય નહીં, જો કપાઈ ગઈ, હું કામ લાગ્યું, કપાઈ ગઈ। કામમાં નહીં આવે, જોવું પડે, અને બાકી ના બાજુ ચોળાના જેલા છે, એમાં બાકી છે, રેવા દે અમને મિત્રો। આમાં હા, આ
બાજુએ હાંકવાનું છે આપણે. આ ભીંડા છે, આ ભીંડો છે, એમાં તાંદલિયો છાંટેલો છે. જો તાંદલિયો જો 20 દાડામાં તો કેવો થઈ ગયો મોટો. આખામાં તાંદલિયો છાંટેલો છે, પણ તાંદલિયા કરતાં ઓલી નૂની વધારે છે. નૂની આજે તાંદલિયો ભાજી આખો જેટલો ભીંડો વાવ્યો છે ને આટલો ભીંડો વાવ્યો છે ને એટલામાં આખામાં તાંદલિયો છાંટી દીધો છે. જો પણ એમાં તો તાંદલિયો જ બધો દેખાય અને આમાં બીજું ખડશે પણ બધું દેખાય તાંદલિયો. જો મસ્ત છે. અને થોડાક ઓલા કાના થઈ ગયા છે. દવાનો ફુવારો છાંટ્યો છે ને તો થઈ જાય સારું. બીજી સારી છે આમાં. અમુક બહુ કાનાવાળી થઈ ગઈ છે. તો આવી થઈ જાય છે. ઈયળ નાની ઈયળ પડી જાય છે. અમુક ખારા છોડવા છે, અમુક એવા છે જીવાટવાળા. શું છે તાર ગોપાલ લઈને આવ્યો છે? એમ બેઠા ખાચા. ગરમી બહુ છે. સાંજ પડવા આવી તોય તડકો બહુ લાગે. તો મિત્રો આપણે તો ટ્રેક્ટર હાંકવાનું છે, પણ થોડીક વાર નાખ્યા ને હમણાં થોડીક વાર કાંદા નીંદીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. તો મિત્રો આપણે નીંદીને આવતા રહ્યા છે ઘરે. ડુંગળીમાં નીંદું હતું અને હવે રાંધવાનું છે. થોડોક નાસ્તો કરી લીધો. ભૂખ લાગી હતી બહુ, મમરાને એવું. અને હસીને હળગાવે છે ચૂલો. હા મિત્રો, ચૂલો હળગાવું છું. હસીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આપણે નાહવાનું છે. નાહી પછી રોટલા બનાવવાના છે. 2 વાર નાહવું પડે ને, ગરમી કેવી છે. સવાર સાંજ નાહવું પડે. અને અમારા છે ને વિદુ નાહવાનું બાકી છે. એવું છે મિત્રો. કેરોસીન ના કેરોસીન ડીઝલ ક્યાં છે? બોટલ ડીઝલ છે ને. તો હું ખોટી આપદા કરું હોય તો મને ખબર. તો ચૂલો અડગે છે આપણે શાક બનાવવા માટે. હું રોટલા બનાવવાની છે ને સ્વીન બનાવવાના છે શાક. લીલા મગનું શાક હે ને? લીલા મગનું શાક બનાવવાનું છે. અને તો પ્રોગ્રામ હશે મોઢા કાંદાનું શાક છે એવું છે. પણ મોઢા આવશે આમ હજી નથી આવ્યા. મોઢા આવશે થોડાક હે ને? થોડાક મોઢા આવશે તો કદાચ આવે તો આવે એવું છે. નક્કી વગર છે. તો અમે ખાવાનું બનાવી નાખીએ અને એમની વાટે ન રહેવાય. જમવાનું બનાવીને જમી લઈએ અને નાહી નાખું પછી રોટલા બનાવવાના છે આપણે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. જમીને ઊભા થઈ ગયા. થઈ ગયા છે જો અહીંયા મિત્રો થાકી ગયા છે એટલે છોકરો સુઈ ગયો છે. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નવા વિડીયોમાં. બાય બાય.